તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને અત્યારે વાગી ગયા છે 7:15 થયા છે અને રૂટીન ચાલુ થઈ ગયું છે મોર્નિંગનું. ને હું કિચનમાં બ્રેકફાસ્ટની તૈયારી કરું છું, તમને બતાવું. અને પછી મમ્મી આરતી કરે છે, તો આરતીના પણ દર્શન તમને કરાવું છું. તો અહીંયા જો મેં 3 ગેસે આજે દૂધ જ છે. આ ભેંસનું દૂધ છે, આ ગાયનું દૂધ છે, અને અહીંયા મમ્મી પપ્પાનું દૂધ બને છે. અને અહીંયા છે ને મમ્મી જો આરતી કરે છે, અત્યારે આરતીની તૈયારી ચાલુ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો બધાને આરતી આજે લાઈવ કરાવીશ. પપ્પા જય શ્રી કૃષ્ણ. વ્યુ જય શ્રી કૃષ્ણ. જો પપ્પા પૂજા કરતા હતા અને આજે પપ્પાને શનિવાર છે. પપ્પા કેટલા વર્ષ થયા શનિવાર રહ્યો છો? શનિવાર રહ્યો છો એને 50 વર્ષ? ઓહો હો. એ મમ્મી 50 વર્ષ થઈ ગયા શનિવાર રહી છે પપ્પા એને. વધારે હોય તો કઈ કહેવાય નહીં. શું વાત છે? વધારે કઈ નહીં. સુરત આવ્યા તેતું ના જોશો એટલે શું વાત છે? વાહ પપ્પા વાહ. 50 વર્ષથી શનિવાર રહી છે. ઓહો સરસ. હેલો. તો સવારનું છે ને બધું રૂટીન પતી ગયું છે અને છે ને અત્યારે કાલ રાત્રે છે ને પાણીપુરી બનાવી હતી. તો અત્યારે પાણી ને બધું બહાર કાઢીને કારણ કે છે ને કિડ્સ છે ને બપોરે પણ પાણીપુરી જ ખાશે. પાણીપુરી બનાવો એટલે થોડીક એક્સ્ટ્રા જ બનાવવી પડે કારણ કે એ લોકો બપોરે પણ પાણીપુરી જ જોતી હોય. એટલે એ લોકો પાણીપુરી બનાવો એટલે 2 દિવસ ચાલે ને એટલી પાણીપુરી. એટલે કાલ રાત્રે ખાધી હતી એટલે બપોરે પણ પાણીપુરી ખાશે એટલે એક્સ્ટ્રા બનાવું. અને અત્યારે છે ને કેટલા વાગ્યા છે? અત્યારે 10:15 થઈ ગયા છે અને સવારનું બધું કામ પતી ગયું છે. મમ્મીને એ લોકો ગયા છે મંદિરે કારણ કે પપ્પાના આજે શનિવાર છે તો હનુમાનજીના મંદિરે એ લોકો ગયા છે કિડ્સને બધા સાથે. અને બપોરનું આજે બનાવવાનું છે ગુવારનું શાક બનાવવાનું છે બપોરે. તો ગુવારનું શાક અત્યારે બનાવી નાખીશ. અને હા, થોડીક છે ને કમેન્ટ હું રીડ કરી લઉં કારણ કે તમારી બધાને બહુ સારી કમેન્ટ આવે છે. તમને અમારો વ્લોગ પણ જોવો ગમે છે. તો થેન્ક યુ સો મચ બધાને કે તમને અમારો વ્લોગ ગમે છે. અને એટલી પણ એક્સપર્ટાઇઝ નથી વ્લોગ બનાવવામાં, હજી સ્ટાર્ટ જ કર્યું છે. તો જેવું આવડે હું વ્લોગ ડે બાય ડે ઇમ્પ્રૂવ થતું જશે. જેવું આવડે એવું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, જોઈએ. તો પહેલી કમેન્ટ છે ને ચૈતાલી રાવલ, જય શ્રી કૃષ્ણ પ્રિયંકાબેન, અમે તમારા વ્લોગ દરરોજ જોઈએ છીએ મોરબીથી ગીતાબેન. અને તમારા સાસુનું પિયર તો અમારા જામનગર સાઈડ જ આવ્યું, ખૂબ સરસ. તો થેન્ક યુ સો મચ ચૈતાલીબેન એમની શું કહેવાય હેન્ડલ છે પણ એમનું નામ છે ગીતાબેન. થેન્ક યુ સો મચ ગીતાબેન કે તમે કમેન્ટ કરવા માટે. અને હા, એ જામનગર સાઈડ આવું છે એ નહીં પણ એ મારું સાસુનું પિયર છે વિઠ્ઠલપુર ખંભાળિયા, જે અમરેલીમાં આવ્યું છે ને, અમરેલી જિલ્લાની અંદર તે છે. સો થેન્ક યુ સો મચ ગીતાબેન. હવે સુનિતાબેન ત્રિવેદીની પણ કમેન્ટ છે કે આઈ લાઈક યોર વિડીયોઝ વેરી નેચરલ, નો શો ઓફ, ગુડ. તો થેન્ક યુ સો મચ સુનિતાબેન. કારણ કે અમને જે નેચરલ અમે આમાં શું કહેવાય આખો દિવસ કઈ રીતે પસાર થાય છે એ જ વિડીયો બતાવીએ છીએ. તો એ જ આખો સવારથી લઈને સાંજ સુધી કઈ એક્ટિવિટી કરીએ છીએ અમે લોકો, કઈ રીતે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, કઈ રીતે અમે એકબીજા સાથે વાતો કરીએ છીએ, તો એ જ આખા બ્લોગમાં હોય છે. તો થેન્ક યુ સો મચ કે તમને એ બધું વસ્તુ ગમે છે. થેન્ક યુ સો મચ. અને બીજી કમેન્ટ તમને બતાવું તો હા, પ્રતીક્ષા ગેવરિયા, વેરી નાઇસ વ્લોગ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ પ્રતીક્ષા, થેન્ક યુ સો મચ.
તો અત્યારે છે ને દરરોજ થોડી થોડી જ કમેન્ટો લેશું એટલે વ્લોગ લાંબો બહુ ન થઈ જાય ને બોરિંગ પણ ના લાગે. સો થેન્ક યુ સો મચ કે તમે આટલી સરસ કમેન્ટ કરો છો અને કમેન્ટ પણ કરતા રહેજો. તમને એવું લાગે કે વ્લોગમાં કંઈ એડ કરું છું તમે કંઈ પણ શકો છો. અને કંઈ પણ એવું વસ્તુ લાગે કે ચલો કોઈ રેસીપીમાં પણ તમને જાણકારી હોય તો એ પણ તમારી સાથે તમે અમારી સાથે શેર કરી શકો છો. તમે ઈચ્છતા હોય કે અમે આ ટાઈપનો વ્લોગ બનાવે તો એ પણ તમે અમારી સાથે શેર કરી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચાલો ફટાફટ બપોરની રસોઈ બનાવી નાખું. મેં છે ને હળદર અને ટમેટા નાખી દીધા. હું શૂટ કરતા ભૂલી ગઈ ને હવે છે હું જીરું નાખું છું અને મરચું પાવડર, સાઈડમાં મશીનનો પણ અવાજ આવે છે. કપડા મશીનમાં મેં નાખ્યા છે. હજી લાસ્ટ કામ બાકી હતું એ હમણાં થઈ જશે એટલે સૂકવી દઈશ. શાક પણ થાય છે ને હમણાં કપડા બસ લાસ્ટ છે હમણાં થઈ જશે. આવી ગયા મંદિરેથી. ઓ રિહાન હાય. તો એકલો જ રહ્યો બિટ્ટુ? તો આવે છે વોટ? ઓ વાવ. અચ્છા આવી ગયા. હાય. મંદિરે જેવા હનુમાનજીના મંદિરે ગયો તો રિહાન? નહીં વોશ કરવાની છે. વોશ કરાય લે વોશ કરીને પછી બેઠો. બહુ જમ્સ હોય આની અંદર. એ તો મોતી નીચે પડે છે. અલગ અલગ ફ્લેવરના છે બધા. બરાબર. કેવો છે ટેસ્ટ રિહાન? મેંગો ફ્લેવર. મિયાના તું શું કરે છે? વેરી ગુડ. મેલ્ટ થઈ છે? ઓગળી છે? ઓકે. મારો હું બધું સાફ કરતી હતી પંખો ને બધું તો માસ્ક પહેર્યું તો બધું તો હું છે અત્યારે રૂમમાં બેડશીટ ને બધું ક્લીન કરું છું તો ફટાફટ કરી નાખું. જો ઘર સાફ કરવાનો ઝુંબેશ ઉપાડ્યો છે. પપ્પા ખુરશી સાફ કરે છે. ચકચકાટ કરવાના છે. પપ્પા એનાથી નથી કરવાનું સાફ જરૂર. આમ જો મેં કરી હતી પપ્પા અહીં તમે ખોટું એનર્જી વેસ્ટ કરો છો. ડાયરેક્ટ કપડાથી જ કરો. નહીં મેં લૂછી નાખી હતી કાલે જ. મેં લૂછી આખી પપ્પા ડાયરેક્ટ એનાથી જ લૂછો કપડાથી જ. જો મમ્મી આ લાવ્યા છે ને અમેરિકાથી તો એકદમ બધું શું કહેવાય ચકચકાટ મારે છે એનાથી ખુરશી. એકદમ કલર વહી જાય છે. ગુલાબી આવી વહી જાય છે. જો ઝીણો ઝીણો છે ને ડાઘા એ વહી જાય છે. બીજી ખુરશી આજે છે ને ઘર સાફ કરવાનો ઝુંબેશ પડ્યો છે. બારે પપ્પાની લોકો છે ને ચેર સાફ કરે છે અને અહીંયા હું આખી બેડશીટ ને બધું ચેન્જ કર્યું, ફેન સાફ કર્યો, સેલિંગ બધી સાફ કરી અને હવે છે ને બેડશીટ ચેન્જ કરી નાખીશ. અને કારણ કે છે ને આજે કિડ્સને રજા હોય કારણ કે 11 વાગે છે ને કરી લોકોને જમાડી લીધા હોય અને બેગ પેક કરીને બધું માથું બાથું એ લોકોને તૈયાર કરવાનું હોય. પણ આજે છે ને આજે એ લોકોને હોલિડે છે તો આજે રજા છે તો બધું એક્સ્ટ્રા અત્યારે થોડોક ટાઈમ બેઠા હતા અમે લોકો તો મેં કીધું કે ચાલો આજે ડસ્ટિંગ બધું કામ આમ અમે સેટરડે સન્ડેના ડસ્ટિંગ બધું કામ કરી નાખીએ. તો આજે ડસ્ટિંગનું કામ હતું ચાલો ડસ્ટિંગ કરી નાખીએ એટલે પછી એ લોકોને એક્ઝામ સ્ટાર્ટ થાય છે પછી ટાઈમ નહીં મળે તો આજે બધું ડસ્ટિંગ કરીએ છીએ. બોલ વ્હાઈટ સફેદ જાસ્વંદ કે જોયું છે? સફેદ જાસ્વંદ નું બર્ડ છે. અચ્છા ઓરેન્જ ને ઓરેન્જ ને
કેસરી આ કેસરી જાસ્વંદ અને આ રેડ ગુલાબી કલરનું. ગુલાબી છે જોઈ તારે મૂકી છે પપ્પાએ ટેબલ ઉપર આ પછી ખુલશે ને તો આટલી જ છે મને જોવા મળશે. વરિયાળી એટલે મેં કીધું હવે હું રોજ ત્યાં ખાતો ને હા એટલે મેં કીધું પણ હવે કાંઈ નહીં તો હવે તો પછી મગાવી લાવું અરે આવી ગઈ છે તો અમને 1 કિલો વરિયાળી ખાઈ ગયા શેની અંદર યુઝ કરો મમ્મી વરિયાળી મુખવાસ તરીકે હા અચ્છા એટલે એસિડિટી ને એવું ન થાય હા એટલે મેં કીધું આમ 1 કિલો વરિયાળી મેં કીધું મમ્મીએ ક્યાં ખાધી બધાય ખાય એ તો એ ખાય ક્યારેક ખાલી કાચી વરિયાળી કાશી પાસે અને આ મુદ્દો પાછી વરિયાળી ઉનાળામાં વધારે હાલે ઉનાળામાં શરબતમાં બાકી આ શું કે મમ્મા ઓઇલ છે જો ને કેટલું બધું. તળિયા એટલે ઓઇલ જ હોય ને વિહાના તળવામાં શું હોય હા હોય તો હોય પણ ને અહીંયા ઓઇલ તો પછી ઓલા નાખી દેવાય મમરામાં આ શું છે મમ્મા? વિહાના પવન આવે છે તો બંધ કરી દે બેટા હા પવન બંધ મેકે ધુમાડો થાય એટલે. આજ થોડીક વાર છે ને તળો ને ત્યાં સુધી એ છે મકાઈના પૌવા છે આ કેટલા નાખવા મમરા અહીંયા છે જો મમ્મા આ લે. હમ હાલો. હા હા કોને વિહાના ને કે મમરા ને રિહાન બતાય ફ્લાવર તો બે ગણવા આમાં તો ધોળાય છે આમાં નાખી દે. વાવ તો ઓલા કોથળી પડી તેમાં નાખવા છે અચ્છા ઓકે હા પછી ઓળી બાંધવી એવું કરવું ને એના કરતા કરે છે પપ્પા આ બહુ વધેલા પૌવા છે એ ડબ્બામાં જ કહું છું હું કોથળી નાખવા છે કે ડબ્બામાં. એ ડબ્બામાં જ કીધું મેં નહીં હજી તમને નથી સમજ્યા શું ડબ્બામાં નાખી દે ને તો પછી ઓલા વળી પાછું બાંધવું પડે થઈ જશે. વિહાના જો કુકિંગ કરે છે મને cooking કરતા આવડે છે. કોને હું કેના પડે મોટી થઈ ગઈ છું. છે ગુડ મને ચાય બનાવતા પણ આવડે છે. The first step of cooking. અને છે ને થોડા બ્રાઉનિશ થઈ જાય ને ઓલમોસ્ટ થઈ ગયા છે વિહાના હવે એડ કરી દઈ રહ્યો હા હમ આ બે બે સાથે જ છાટાની ઉડશે મારી પર. નો ઉડે ને બેટા બી કેરફુલ સી એકદમ નજદીક લે હા વેરી ગુડ અરે બાપરે પડે છે થોડા. ઇટ્સ ઓકે મમ્મા વિલ હેલ્પ યુ નો વરીઝ ગુડ જોબ મિક્સ કરી દેવે હો mix. વેલ ડન વિહાના યુ આર ડુઇંગ First ગુડ જોબ step of cooking. યસ વિહાના મને એક વસ્તુ પૂછી હતી. યસ ટેલ મી એટલું જ્યારે થઈ જાય ને એની પછી આપણે લોકોને રાઈસ એડ કરવાનું હોય. મસાલો એડ કરો ને મમ્માએ સોલ્ટ નાખ્યું પછી આની પછી મમ્મા કરે બધા મસાલા એડ કરીને પછી લાસ્ટમાં આપણે રાઈસ એડ કરી દઈશું ઓકે અહીંયા છે ને વિડીયોનો અંત કરું છું તમે વિડીયો કયા સિટીમાંથી જુઓ છો અથવા કયા કન્ટ્રીમાંથી જુઓ છો એ ડેફિનેટલી કમેન્ટમાં લખજો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય ટેક કેર સી યુ ટુમોરો